આજથી વર્ષ 2025 શરૂ થયું છે. આ નવું વર્ષ ભારત માટે નવું શું લઈને આવશે? રમતગમતથી લઈને રાજકારણ સુધી ચાલો નજર કરીએ 2025માં થનારી એ મોટી ઘટનાઓ પર જે દેશનો નકશો બદલી નાખશે. 2025માં જનરેશન બીટા યુગ શરૂ થશે. મિલેનિયલ્સ, જેનઝી અને ઝેન આલ્ફા પછી હવે ઝેન બીટાનો યુગ શરૂ થઈ રહ્યો છે. જનરેશન બીટા એ જનરેશન કહેવાશે જેમાં 2025થી 2039ની વચ્ચે બાળકોનો જન્મ થશે. ઝેન બીટા એઆઈમાં નિષ્ણાંત હશે. યુપીના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થશે, જે 26 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે. 45 દિવસ સુધી ચાલનારા કુંભ મેળામાં 40 કરોડથી પણ વધારે લોકો ભાગ લેશે. આ વર્ષે દિલ્હી અને બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી 10 વર્ષથી સત્તામાં છે. બિહારમાં એનડીએની સરકાર છે. મુખ્યમંત્રી અને જેડીયુના વડા નીતિશ કુમાર માટે આ ચૂંટણી ઘણી મહત્વની છે. દેશમાં કર પ્રણાલીમાં નોંધપાત્ર ફેરફારો થવાની સંભાવના. જૂના ઇન્કમટેક્સ એક્ટની જગ્યાએ નવો ઇન્કમટેક્સ એક્ટ આવશે. નાણાં મંત્રાલય ફેબ્રુઆરીમાં આવનારા બજેટમાં તેની જાહેરાત કરવા પર વિચાર કરી રહ્યું છે. 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થશે. પાકિસ્તાન અને યુએઈ આ ટુર્નામેન્ટની યજમાની કરશે. ટુર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને ફાઇનલ 9મી માર્ચે રમાશે. ભારત આ વર્ષે મહિલા વન ડે વર્લ્ડ કપની યજમાની પણ કરશે. દેશના 6 રાજ્યોમાં પેટા ચૂંટણી યોજાશે. 2025માં વસ્તી ગણતરી શરૂ થશે, જે 2026 સુધી ચાલશે. પ્રથમવાર સંપૂર્ણ રીતે ડિજિટલ વસ્તી ગણતરી થશે. ડેટા સંગ્રહ માટે મોબાઈલ એપ્લિકેશન્સ અને ટેબ્લેટનો ઉપયોગ કરાશે. દેશના સૌથી ધનિક બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ચૂંટણી યોજાશે. મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે જંગ જોવા મળશે. ચૂંટણીમાં ભાજપની ભૂમિકા પણ મહત્વની બની રહેશે.